દાખલા નંબર 19 હવે એની રકમમાં જોઈ લેજો. ટપ્પુ અને સોનુ 1:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. હવે તમને પાકું સરવૈયું તો તમે જોઈ શકો છો. હવે નીચે હવાલાઓ પણ આપેલા છે અને છેલ્લે લીટી આપી છે. એમાં કહ્યું છે જરૂરી ખાતા તૈયાર કરી પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ પણ નક્કી કરો એવું કહ્યું છે આપણને. બરોબર, એટલે ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ પણ આપણે શોધવાનું છે, એ ધ્યાનમાં રાખજો. હવે સૌથી પહેલો પોઈન્ટ, મૂડી ખાતામાં ટપ્પુ અને સોનુની મૂડી જમા બાજુ લખી દેવાની, બાકી આગળ લાવ્યા. અને જે રોકડ બેંક આપણને 40,000 મિલકત લેના બાજુ આપ્યું છે, રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 40,000 લખવાની છે. તો હવે આપણે શરૂઆત કરી છે મૂડી ખાતાથી. તો મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. ટપ્પુની મૂડી 2 લાખ, સોનુની મૂડી 3 લાખ. ટપ્પુ અને સોનુની મૂડી લખાઈ ગઈ. એના પછી રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, જેની રકમ છે 40,000 રૂપિયા. લખી નાખો. લખાઈ ગયું? હા સર. હવે એના પછી હવાલાઓની અસર આપી છે, તો એમાં ધ્યાન આપજો. હવાલા નંબર 1, સૌથી પહેલા હવાલામાં તમારે એક જ હવાલો મેઇન મુખ્ય ધ્યાનમાં રાખવાનો કે એક તો નવો ભાગીદાર આવતો એટલે રોકડ સ્વરૂપે મૂડી લાવે છે કે શું કરે છે એ જોઈ લેવાનું. અને બીજું એ પાઘડીની રકમ કઈ રીતે લાવે છે. પહેલા એક હવાલો આ ધ્યાનમાં લઈ લેવાનો. તો અહીંયા સૌથી પહેલા આપણે મૂડીનો હવાલો ક્યાં છે એ જોઈ લઈએ. તો મૂડીમાં અહીંયા 6 નંબરનો હવાલો એવું કહ્યું છે કે ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. હવે આમાં મૂડી તરીકે કેટલા પૈસા લાવશે એવું કોઈ ઉલ્લેખ નથી ચોક્કસ, તે હવાલાને બાકી રાખીએ. ગોલી તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે. 7 નંબરના હવાલામાં કહ્યું છે ગોલી તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે. ઓકે. હવે પહેલા નંબરના હવાલામાં આપણને આપ્યું છે પાઘડીનું મૂલ્યાંકન. પહેલા નંબરના હવાલામાં આપ્યું છે પાઘડીનું મૂલ્યાંકન ₹54,000 કરવામાં આવ્યું. આ દાખલાની અંદર હવાલા બહુ આડાઅવળા આપેલા છે, આપણે કન્ફ્યુઝન થાય એવું થાય છે. કેમ? એનું કારણ છે કે પાઘડીનું મૂલ્યાંકન પહેલા આપ્યું છે. હવે એ પાઘડીનું મૂલ્યાંકન ઉપરથી નવા ભાગીદારે લાવવાની પાઘડીની કિંમત નક્કી કરવી પડે. હવે બીજું, 8મા નંબરમાં ત્યાગ અને ત્યાગનું પ્રમાણ આપેલું છે. એટલે 8મા નંબરનો હવાલો જુઓ તમે. હવે ટપ્પુ તેના નફાનો 1/3 ભાગ, જ્યારે સોનુ તેના નફાના ભાગમાંથી 1/6 ભાગ ગોલીને આપશે. તો 8મા નંબરનો જે હવાલો છે એમાં જુઓ તમે પહેલું વાક્ય, નફાનો 1/3 ભાગ, જ્યારે સોનુ તેના નફાના ભાગમાંથી, એકમાં નો છે અને એકમાં માંથી છે. તો એક ત્યાગનું પ્રમાણ છે અને એક ત્યાગ છે. આ ધ્યાનમાં રાખજો. એક ત્યાગ આપેલું છે અને એક ત્યાગનું પ્રમાણ છે. તો જ્યાં નફાનો છે, નફાનો શબ્દ, ટપ્પુ તેના નફાનો એ ત્યાગનું પ્રમાણ છે. અને જ્યાં સોનુ નફાના ભાગમાંથી, તો એ ત્યાગ આપેલું છે. તો હવે સૌથી પહેલા એ બંનેનો ઉપયોગ કરીને આપણે બંનેનું ત્યાગનું પ્રમાણ શોધી લઈએ. પ્લસ જે ગોલી આવે છે એને લાવવાની પાઘડીની કિંમત પણ શોધી લઈએ. તો પહેલા એ ગણતરીના પેજ ઉપર આવી જાઓ અને જરૂરી ગણતરી કરી દઈએ છીએ આપણે પહેલા. સર આ ફરીથી સમજાવો તો, નફાનો અને નફા ભાગમાંથી. નફાનો નો શબ્દ લગાડેલો હોય તો એ ત્યાગનું પ્રમાણ સૂચવે છે, અને માંથી કે પૈકી શબ્દ આપેલો હોય તો એ ત્યાગ જણાવે છે. આ ધ્યાનમાં રાખ. બરોબર. તો હવે એના માટે આપણે કઈ રીતે ગણતરી કરવાની છે એની ગણતરી જ અહીંયા લખાવું છું, એ લખતા જાઓ. તો પાઘડીના પ્રીમિયમ અંગેની જરૂરી ગણતરીઓ, એમાં પહેલા નંબરનો પોઈન્ટ, તો એમાં લખો તમે, ટપ્પુ તેના નફાનો 1/3 ભાગ ગોલીને આપે છે. ટપ્પુ તેના નફાનો 1/3 ભાગ ગોલીને આપે છે. એના પછી હવે ટપ્પુનો ત્યાગ શોધવાનો છે આપણે.
તો ટપ્પુનો ત્યાગ બરાબર તેનું નફા નુકસાનનું પ્રમાણ ગુણ્યા તેનો જતો કરવાનો ભાગ. હું મારા ભાગનો 1/3 ભાગ ગોલીને આપું છું એવું જ સમજો. વાક્ય બોલું છું એ ધ્યાનથી સાંભળો. હું મારા ભાગનો એટલે કે નફાનો 1/3 ભાગ ગોલીને આપું છું. એટલે હું કેટલો ભાગ જતો કરું છું? મારા નફાનો 1/3 ભાગ જતો કરું છું. એટલે અહીંયા સૂત્ર બનાવી દીધું આપણે કે ટપ્પુનો ત્યાગ બરાબર તેનું નફા નુકસાનનું પ્રમાણ ગુણ્યા તેનો જતો કરવાનો ભાગ. તો હવે એ રીતે આપણે ગણતરી કરીએ તો તમને અહીંયા દેખાશે કે ટપ્પુનો ત્યાગ બરાબર 1/3 ગુણ્યા 1/3. તો ટપ્પુનો ત્યાગ તમને મળશે 1/9. ટપ્પુનો ત્યાગ 1/9. એ રીતે ટપ્પુનો ત્યાગ મળી ગયો આપણને. હવે બીજા ભાગીદારમાં તો આપણને ત્યાગ જ આપી દીધેલો છે. ખાસ ધ્યાનથી સાંભળજો. સોનું તેના નફાના ભાગમાંથી આપી દીધું છે એટલે ત્યાગ જ ગણાય. એટલે 1/6 ભાગ ગોલીને આપે છે એ ત્યાગ જ છે. તો હવે અહીંયા આપણે લખી દઈએ કે આમ ગોલીનો ત્યાગ બરાબર 1/6. હવે એના પછી નીચે લખું છું કે ટપ્પુ અને ગોલીના ત્યાગનું પ્રમાણ 6:9. તમારે બંનેના લસા સરખા કરીને લસા ઉડાઈ દેવાના, એટલે કે છેદ ઉડાઈ દેવાના. એટલે એનું ત્યાગનું પ્રમાણ આવશે 6:9. એ તો હવે તમને ખ્યાલ છે કે છેદ કઈ રીતે સરખા કરવાના છે. ચોકડી ગુણાકાર કરો અને નીચે બંનેના ગુણાકાર. સર બોલો. અહીંયા આમ ગોલીનો ત્યાગ આવે કે સોનુનો ત્યાગ આવે? બીજા પોઈન્ટમાં સોનુનો યાર ભૂલથી ગોલી લખાઈ ગયું છે. હા ઓકે સર, ઓકે સર. એક મિનિટ કોણ છે? 2 મિનિટ વળે. નવો ભાગીદાર કોણ આવે છે મને પ્રશ્નમાં જોવા દે. ગોલી આવે છે. નવો સર ગોલી આવે. હા ગોલી આવે છે. મારે અહીંયા ગોલીનો ત્યાગ નહીં, સોનુનો ત્યાગ લખજો. આમ સોનુનો ત્યાગ, ભાઈ સોનુનો ત્યાગ લખજો. અહીંયા અભ્યાલ સુધારી જ દઈએ છીએ આપણે. સોનુનો ત્યાગ નીચે પણ અહીંયા ટપ્પુ અને સોનું સોનુના ત્યાગનું પ્રમાણ એ રીતે લખજો ભાઈ. લખાઈ ગયું આટલું? 1 નંબર અને 2 નંબરનો પોઈન્ટ લખાઈ ગયો. હવે એના પછી જે પેલા પાઘડીની કિંમત આપેલી છે, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન આપણને આપેલું છે. હવે ફરીથી પ્રશ્ન ઉપર જઈએ છીએ. પહેલા તમે આખી રકમ 1 નંબર થી 8 નંબર સુધીની રકમના હવાલા જોઈ લો, નજર ફેરવી લો. જે નવો ભાગીદાર આવે છે એનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે દાખલામાં, ચેક કરો. નવો ભાગીદાર આવે છે ગોલીનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે, પહેલા એ ચેક કરી લો. ના સર નહીં આપ્યું. ગોલીનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. હવે આપણે એને લાવવાની પાઘડીની રકમ શોધવી હોય તો નફા નુકસાનનું પ્રમાણ જોઈએ આપણે. તો સૌથી પહેલા આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધી લઈએ અને પછી એ નફા નુકસાનના પ્રમાણના આધારે એને લાવવાની પાઘડીની રકમ શોધવી પડશે. તો હવે જરૂરી સમજૂતીની અંદર 3 નંબરનો પોઈન્ટ તેમાં લખીએ છીએ કે સોનુનું નફા નુકસાનનું પ્રમાણ બરાબર સોનું નહીં, ગોલી, સોરી, ગોલી. સર આ જે ટપ્પુ અને સોનુના ત્યાગનું પ્રમાણ છે આમ નાનું કરી દે એટલે 1:3 થાય. હા 1:3. 2:3. હા 2:3 થાય. 2:3 થાય છે. ધ્યાનમાં રાખજો. હવે તો અહીંયા આપણે લખીએ છીએ ગોલીના નફા નુકસાનનું પ્રમાણ બરાબર 1/6 વત્તા 1/9 એ રીતે લખો.
ગોલીનું નફા નુકસાનનું પ્રમાણ લખાઈ ગયું. હા સર. હવે એ નફા નુકસાનના પ્રમાણના આધારે હવે આપણે ગોલીનું નફા નુકસાનનું પ્રમાણ આપણને મળશે 15/54. ગોલીનું લખજો, સોનું જગ્યાએ ગોલી કરી દેજો ભાઈ, મારે ભૂલથી સોનું લખાઈ ગયું છે બધી જગ્યાએ, તમે ગોલી લખતા જજો. ગોલીનું નફા નુકસાનનું પ્રમાણ બરાબર 15/54. 15/54. હવે ગોલીએ લાવવાની પાઘડી બરાબર 4 નંબરના પોઈન્ટમાં અહીંયા સોનું લખાઈ ગયું છે, ખાસ ધ્યાનમાં રાખજો, બધી જગ્યાએ મારે સોનું લખાઈ ગયું છે, તમે ગોલી કરી દેજો ભાઈ. ગોલીએ લાવવાની પાઘડી બરાબર પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ગુણ્યા તેનું નફા નુકસાનનું પ્રમાણ. ગોલીએ લાવવાની પાઘડી બરાબર પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ગુણ્યા તેનું નફા નુકસાનનું પ્રમાણ. તો હવે અહીંયા લખીએ છીએ આપણે ગોલીએ લાવવાની પાઘડી બરાબર 54,000 ગુણ્યા 15/54. એટલે જવાબ આવશે તમારો ગોલીએ લાવવાની પાઘડી બરાબર 15,000. હા, 15,000 રૂપિયા ગોલીએ પાઘડી પેટે લાવવાના છે. 4 નંબરના પોઈન્ટ સુધી લખાઈ ગયું. તો ગોલીએ લાવેલ પાઘડીની રકમ જૂના ભાગીદારોને તેમના ત્યાગના પ્રમાણમાં એટલે કે 6/9 પ્રમાણમાં વહેંચાશે. બરોબર, પાઘડીની કિંમત મળી ગઈ એ ખબર પડી ભાઈ? પાઘડીની હા કિંમત સર, 2 મિનિટ લખવાનું બાકી. હા સર, ખબર પડી. હા, લખી નાખો. હવે આ જે પાઘડીની રકમ આવે છે એ રોકડ સ્વરૂપમાં આવે છે, ખાસ ધ્યાનમાં રાખજો. તો હવે આપણે મૂડી ખાતામાં અને રોકડ બેંક ખાતામાં અસર આપીએ છીએ. પહેલા તો મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા પછી એક લીટીમાં પહેલા લખી નાખો જે નવો ભાગીદાર આવે છે ગોલી એ રોકડ સ્વરૂપમાં મૂડી લાવશે, તે અહીંયા રોકડ ખાતે લખીને રાખી છે આપણે. અને રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ ગોલીના મૂડી ખાતે રકમ પછી એની કેટલી લાવવાની છે નક્કી કરીને રકમ લખી દઈશું. અત્યારે ખાલી નામ લખીને રાખો, રોકડ ખાતે અને રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ ગોલીના મૂડી ખાતે એ રીતે લખી નાખો. હવે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ જે પાઘડીનું પ્રીમિયમ 15,000 રૂપિયા આવે છે એની આમ નોંધ પ્રમાણે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે રકમ લખો 15,000 રૂપિયા. અને એ 15,000 રૂપિયા જૂના ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ એમને ત્યાગના પ્રમાણમાં વહેંચી દો. તો અહીંયા ટપ્પુ અને સોનુને 6/9 ત્યાગનું પ્રમાણ છે એટલે એ પ્રમાણે વહેંચીએ તો 6,000 અને 9,000 વહેંચાશે. તો મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 6,000 અને 9,000 રૂપિયા લખી નાખો. લખાઈ ગયું? હવે જુઓ, પાઘડીનો હવાલો અહીંયા પૂરો થઈ ગયો છે. ખાલી આપણે રોકડ ખાતે મૂડીનો જે હવાલો બાકી છે એની રકમ લખવાની બાકી રાખી છે, એટલે એ હવાલો પછી કરીશું. હવે ફરીથી પ્રશ્ન ઉપર જઈએ છીએ. એમાં 2 નંબરનો હવાલો, દેવાદાર પર ગાલખાત અનામત ₹10,000 રાખવી. દેવાદારો પર ગાલખાત અનામત 10,000 રાખવી. એની પહેલી અસર નવા પાકા સરવૈયામાં આપી દો. દેવાદારો જેની રકમ આપણને આપેલી છે 80,000, એમાં ગાલખાત અનામત હવાલાની 10,000 રૂપિયા, એટલે 80 માંથી 10 જાય એટલે 12ના કોલમમાં 70,000 રૂપિયા લખી નાખો. હવે આ ગાલખાત અનામત હવાલાની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપી દો. ગાલખાત અનામત હવાલાની 10,000 માઇનસ ગાલખાત અનામત જૂની 16,000 રૂપિયા, એટલે જવાબ માઇનસમાં આવ્યો -6,000. માઇનસમાં જવાબ આવે એટલે આપણે અહીંયા લખીશું સામેની બાજુ લઈ ગયા.
હવે સામેની બાજુ આપણે જમા બાજુ લખવાનું, સામેની બાજુથી લાવ્યા ગાલખાત અનામતના. હવે એની અંદર રકમ લખી નાખો 6000 રૂપિયા. લખાઈ ગયું. હવે એના પછીનો હવાલો, જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો. તો જમીન મકાન આપણા ચોપડામાં 3 લાખ આપેલું છે આપણને. 3 લાખના 10% એટલે 30,000નો વધારો, જે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જમીન મકાન ખાતે, અને એની રકમ 30,000 રૂપિયા. હવે જમીન મકાનની કિંમતમાં વધારો એટલે નવા પાકા સરવૈયામાં 30,000 પ્લસ કરીને નવી કિંમત લખવાની છે. લખાઈ ગયું સર. નવા પાકા સરવૈયામાં નવા પાકા સરવૈયામાં પણ અસર આપી દો. જમીન મકાન 3 લાખ વત્તા 30 એટલે 3,30,000 ની કિંમત લખી નાખો નવા પાકા સરવૈયામાં. સર લખાઈ ગયું બોલો સર. બોલો. સર આ પાકા સર્વેમાં કોઈ બી મિલકત લખેલી હોય તો સર એ ચોપડી કિંમત કહેવાય કે જૂના બજાર કિંમત આપણને જે પ્રશ્ન આપેલો હોય ને એ પ્રશ્નની અંદર જે પાકું સરવૈયું એ ચોપડે કિંમત ગણાય. અને આપણે હવે જે નવું બનાવી રહ્યા છીએ એમાં જે નવી કિંમત લખીશું એ બધી બજાર કિંમત હોય. ઓકે સર. હવે યંત્રની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધુ છે. વાક્ય રચના જોઈ લેજો, અને વાક્ય રચના ખબર ના પડે તો જરૂરી સમજૂતી લખજો. એના માટેની જરૂરી સમજૂતી લખો ભાઈ. યંત્રની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધુ છે એવું કહ્યું છે. તો હવે આપણે અહીંયા ધારો કે યંત્રની બજાર કિંમત 100 રૂપિયા છે. ધારો કે યંત્રની બજાર કિંમત 100 રૂપિયા છે. હવે બજાર કિંમત કરતા 25% વધુ છે. શું વધુ છે? ચોપડે કિંમત. તો ચોપડે કિંમત કેટલા ટકા થઈ? 125 રૂપિયા થઈ. ચોપડે કિંમત 25% વધારે છે એટલે કેટલા ટકા? 100 ના 25% એટલે 25. તો 100 માં 25 ઉમેરું તો ચોપડે કિંમત થઈ ગઈ 125. તો એ રીતે તમે જોશો તો આમ 125 ની ચોપડે કિંમતે 1 લાખ કિંમત આપેલી છે ચોપડામાં આપણને. તો 100 એ કેટલી? 100 એ કેટલી કિંમત? એ રીતે પદ મૂકશો તો એનો જવાબ તમને મળશે. યંત્રની બજાર કિંમત બરાબર 100 ગુણ્યા 1 લાખ ભાગ્યા 125. એટલે આમ યંત્રની બજાર કિંમત 80,000 રૂપિયા થઈ. યંત્રની બજાર કિંમત 80,000 રૂપિયા થઈ. હવે જુઓ. હેલો સર. હા બોલો. રાખજો 5 મિનિટ સર. હા ભાઈ રાખ્યું છે ભાઈ, તું તાર લખી નાખ. હા હવે જુઓ, યંત્રની બજાર કિંમત 80,000 થઈ, અને જ્યારે ચોપડે કિંમત 1 લાખ છે તો બજાર કિંમત ઘટી છે 20,000 રૂપિયા. એટલે આપણને નુકસાન થયું. તો એની પહેલી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ, અને બીજી અસર નવા પાકા સરવૈયામાં 20,000 બાદ કરીને યંત્રની જે નવી કિંમત આવી એ 80,000 રૂપિયા લખી નાખવાના. જેને લખવાનું બાકી હોય એ પૂરું કરો ભાઈ. તેન પહેલેથી બાકી છે કે ખાલી 5 નંબરનો પોઈન્ટ? 5. હા લખી નાખ, આરામથી લખી નાખ. હેલો સર. હા બોલો. સર આમાં ચોથા વાલામાં યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત આપેલું હોય, એવી રીતે પાંચમામાં સ્ટોકની કિંમત બજાર કિંમત કરતા 10% કીધું હોત ઘટાડવાની, તો આ રીતે જ કરવું પડે ને? હા આ રીતે જ કરવાનું.
જેના કરતા એટલે કયું બજાર કિંમત પેલા સાંભળ, જેના કરતા કયું હોય એના માટે 100 ધારીને પછી જે ઓછું કહ્યું હોય તો ઓછું કરીને કરવાનું, વધુ કહ્યું હોય તો પ્લસ કરીને કરવાનું, એ રીતે. બરાબર છે. હિતેનભાઈ લખાઈ ગયું બધાને? જવા દો. હા, હવે એના પછી અહીંયા પેલા પુનઃ મૂલ્યાંકન ખાતામાં અને નવા પાકા સરવૈયામાં અસર આપી દઈએ છીએ આપણે. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ યંત્રો ખાતે 20,000 નો ઘટાડો થયો એટલે યંત્રો ખાતે 20,000 લખી નાખો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ યંત્રોની નવી કિંમત 80,000 રૂપિયા, એ પણ લખી નાખો. લખાઈ ગયું? હા સર. હા, બાકી છે? લખી નાખ ભાઈ. હા લખાઈ ગયું. હા, હવે એના પછી સ્ટોકની કિંમત 10% ઘટાડવી. સ્ટોકની કિંમત 10% ઘટાડવી. તો સ્ટોક આપણા ચોપડામાં છે 40,000. 40,000 ના 10% એટલે 4,000 નો ઘટાડો કરવાનો છે. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક ખાતે 4,000 રૂપિયા. સ્ટોક ખાતે 4,000 રૂપિયા. હવે સ્ટોક અહીંયા માઇનસ, સોરી, નવા પાકા સરવૈયામાં માઇનસ કરીને 36,000 લખવાના આવશે. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખી નાખો પેલા. સર 2 મિનિટ રહેવા દેજો, મારે નેટવર્ક જતું હતું, બાકી રહી. હા ભાઈ, લખી નાખો. જે બાકી હોય બધા લખતા જજો. ભાઈ લખાઈ ગયું? હા સર. હા, હવે એના પછી બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ સ્ટોકની નવી કિંમત 36,000 રૂપિયા લખી નાખો. સ્ટોકની નવી કિંમત 36,000 રૂપિયા લખી નાખો. હવે એના પછી ફરીથી પ્રશ્ન ઉપર જઈએ છીએ. ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. ઓકે, મૂડી વાળો પોઈન્ટ પછી કરીશું. હવે એના પછી કોઈ હવાલા અત્યારે બાકી રહેતા નથી. મૂડીનો જ ખાલી હવાલો બાકી રહે છે, ખાસ ધ્યાનમાં રાખજો. તો હવે સૌથી પહેલા મિલકત લેના બાજુ જૂની પાઘડી અને એકત્રિત નુકસાનની બાકીઓ આપેલી હોય તે જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચી દેવાનું છે. તો મૂડી ખાતામાં ઉધાર બાજુ પાઘડી ખાતે જૂની, ટપ્પુને 18 અને સોનુને 36,000 રૂપિયા, એ રીતે આપણે વેચી દીધા 1:2 ના પ્રમાણમાં. લખાઈ ગયું સર. એના પછી મૂડી દેવા બાજુ નફા નુકસાન ખાતું અને એકત્રિત નફાની જે પણ બાકી હોય એના સિવાય બધી મૂડી ખાતામાં જમા બાજુ જૂના ભાગીદારોને નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચી દો. નફા નુકસાન ખાતે 16,000 અને 32,000 લખી નાખો. મૂડી ખાતામાં જમા બાજુ લખાઈ ગયું? લખાઈ ગયું સર. એના પછી હવે પ્રશ્ન ઉપર જઈએ ફરીથી. તો એમાં ધ્યાન આપજો, મિલકત લેના બાજુ જે પણ મિલકતો લખવાની બાકી હોય, જમીન મકાનનો હવાલો આવી ગયો, યંત્રોનો આવી ગયો, સ્ટોકનો આવી ગયો, દેવાદારોનો હવાલો આવી ગયો. એટલે હવે અહીંયા કઈ બાકી નથી. રોકડ ખાતું બંધ કરીને પછી લખીશું આપણે. મૂડી દેવા બાજુ લેનદારો બાકી છે લખવાના, તો લેનદારો આપણે પહેલા લખી દઈએ છીએ નવા પાકા સરવૈયામાં.
3 લીટી છોડીને મૂડી માટેની જગ્યા છોડીને લખજો. લેણદારો 50,000 રૂપિયા લખાઈ નાખો. નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો લખી નાખો. લખાઈ ગયું? હા સર. જવા દો. લખાઈ ગયું સર. હવે એના પછી ખાસ હવે અહીંયા જુઓ બધી એન્ટ્રીઓ આવી ગઈ, ખાલી મૂડીને છોડીને બીજી બધી એન્ટ્રીઓ અપાઈ ગઈ છે. તો હવે સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુનો સરવાળો વધારે થાય છે અત્યારે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુનો સરવાળો 36,000, એ સરવાળો ઉધાર બાજુ લખી દો અને એ સરવાળામાંથી ઉપરની રકમો બાદ કરશું એટલે તફાવત આવ્યો 12,000. એનાથી 2 લીટી છોડીને ઉપર નફો મૂડી ખાતે લઈ જઈશું. એમાં ભાગીદારોના નામ ટપ્પુ અને સોનું, ટપ્પુ અને સોનું, જૂના ભાગીદારો ટપ્પુ અને સોનું છે. ગોલી નવો આવે છે અહીંયા ટપ્પુ અને સોનું લખી દેજો ભાઈ. ટપ્પુ અને સોનું લખજો અહીંયા ભાઈ. મેં ગોલી લખાઈ ગયું છે ભૂલથી, તમે ટપ્પુ અને સોનું લખજો. અને એમને જૂના નફા નુકસાનના પ્રમાણમાં 12,000 વેચીએ તો 4,000 અને 8,000 રૂપિયા. હવે આ નફાની બીજી અસર મૂડી ખાતામાં જમા બાજુ આ લખાઈ ગયું છે. હા સર લખાઈ ગયું. તો મૂડી ખાતામાં આવી જઈએ. મૂડી ખાતામાં જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે નફો, એની અંદર રકમ 4,000 અને 8,000 લખી નાખો. લખાઈ ગયું સર. હવે એના પછી જે મૂડી માટેનો મુખ્ય હવાલો છે, ગોલી કેટલી મૂડી લાવશે એનો હવાલો જે મુખ્ય છે. ફરીથી એક વખત પ્રશ્ન ઉપર જઈએ છીએ, એમાં હવાલો એક વખત વાંચીને પછી એની ગણતરી લખાવું છું. ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% જેટલી મૂડી, 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. અગાઉ એક ચેપ્ટરની અંદર ચોખ્ખી મિલકત એવો શબ્દ આવી ગયો છે, તમે અગાઉ ભણી ગયા છો. તેને અત્યારે મોડું બંધ રાખજે. ચોખ્ખી મિલકત શબ્દ અગાઉ આપણે એકાઉન્ટના અમુક ચેપ્ટર ચલાય એની અંદર ચોખ્ખી મિલકત શબ્દ આવેલો છે. તો કઈ જગ્યાએ ચોખ્ખી મિલકત શબ્દ કયા ચેપ્ટરમાં આવેલો છે કોઈ કહેશે? સર પાઘડીમાં સર. પાઘડી હા, પાઘડીમાં. પાઘડીમાં હવે ચોખ્ખી મિલકતનું બીજું કયું નામ છે? ચોખ્ખી મિલકતનું બીજું કયું નામ છે? સર હું બોલું? ધંધામાં રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી. હા, ધંધામાં રોકાયેલી મૂડી. ચલો બધાને યાદ છે એટલે સારું છે. ચલો તો હવે આપણે ગણતરી લખાઈ છે, એમાં ગણતરી લખવાની છે. 6 નંબરનો પોઈન્ટ આપીને ગણતરી લખવાની છે, જેમાં લખાવું છું એ પ્રમાણે. ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી તરીકે લાવશે. ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી તરીકે લાવશે. વાક્ય લખજો. એના પછી લખો નવી પેઢીની ચોખ્ખી મિલકતો બરાબર ધંધામાં રોકાયેલી કુલ મૂડી. નવી પેઢીની ચોખ્ખી મિલકતો બરાબર ધંધામાં રોકાયેલી કુલ મૂડી. એના પછી લખો ધંધામાં રોકાયેલી કુલ મૂડી બરાબર ત્રણેય ભાગીદારોની મૂડીનો સરવાળો, જે આપણા માટે 100% કહેવાય. મૂડીનો સરવાળો આપણા માટે કેટલા ટકા કહેવાય? 100% છે એવું સમજી લેજો. ધંધામાં રોકાયેલી કુલ મૂડી એટલે કે ત્રણેય જે નવા ભાગીદાર સહિતના ત્રણેય ભાગીદારો જે હોય એ ત્રણેય ભાગીદારોની મૂડીનો સરવાળો કરવાનો છે. હવે એ ત્રણેય ભાગીદારોની મૂડીનો સરવાળો જે કરીએ 100% છે એવું સમજી લેજો. હું અહીંયા એવું કહું છું તમને. હવે એના પછી વાક્ય લખજો ગોલીની મૂડી ચોખ્ખી મિલકતની 50% રકમ, એટલે કે જે ત્રણેયની કુલ મૂડી હોય એ 100% છે આપણા માટે. તો 100% માંથી 50% રકમ કોની છે? ગોલીની. તો બાકીની 50% જે મૂડી હોય એમાં કોણ સમાયેલું હોય? ટપ્પુ અને સોનુની મૂડી સમાયેલી હોય. આ 4 લીટી બરોબર સમજી લેજો. ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી તરીકે લાવશે. એટલે કે પેઢીની જે ચોખ્ખી મિલકતો થાય
એ ચોખ્ખી મિલકતના 50%. હવે ચોખ્ખી મિલકતો એટલે શું? તો કે ધંધામાં રોકાયેલી કુલ મૂડી. ધંધામાં રોકાયેલી કુલ મૂડી કોની કોની? તો કે ત્રણેય ભાગીદારોની મૂડીનો સરવાળો. નવા ભાગીદાર સહિતના ત્રણેય ભાગીદારોની મૂડીનો સરવાળો, જે આપણા માટે 100% છે એવું સમજી લો. 100 રૂપિયા. 100 રૂપિયામાંથી 50 રૂપિયા ગોલીના છે. તો બાકીના જે 50 રૂપિયા રહ્યા એમાં કોણ કોણ સમાયેલું હોય? ટપ્પુ અને સોનું. તો હવે ટપ્પુ અને સોનુની આખરની મૂડી આપણને મળે બંનેની. તો એ બંનેની આખરની મૂડીનો સરવાળો કરવો એ 50% હોય. તો એટલી ને એટલી મૂડી 50% કોની હોય? ગોલીની. ગોલીની. હવે મગજમાં આવી ગઈ આ ચાલે લીટી? હા સર. હા, તો હવે આપણે સૌથી પહેલા ટપ્પુ અને સોનુની આખરની મૂડી શોધવાની છે, એટલે કે બાકી આગળ લઈ ગયા. તો સૌથી પહેલા આપણે મૂડી ખાતામાં આવી જાઓ. મૂડી ખાતામાં ટપ્પુ અને સોનુના મૂડીનો સરવાળો, મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો કરો. 2 લાખ. સર શું સમજાયું છે? તાળીઓ વગાડું? શું કહે છે? જોરદાર સમજાયું હો સર, જોરદાર સમજાયું સર એમ કહું. હા, હવે જો અહીંયા સરવાળો કરો. ટપ્પુ અને સોનુ એ બંનેના મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો. હવે એ સરવાળો તમે સૌથી પહેલા ઉધાર બાજુ લખી નાખો અને એ સરવાળામાંથી ઉપરની રકમો જે છે 36,000 અને 18,000 એ પ્રમાણે બંનેના ભાગીદારોમાંથી બાદ કરો. એટલે જે રકમ આવશે એને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા, અને બીજા શબ્દમાં આખરની મૂડી અને ત્રીજા શબ્દમાં નવી મૂડી. આ ત્રણેય શબ્દ યાદ રાખજો. બાકી આગળ લઈ ગયા, બીજા શબ્દમાં આખરની મૂડી, ત્રીજા શબ્દમાં નવી મૂડી. કારણ કે નવા પાકા સર્વેમાં હવે લખીશું આ મૂડી, એટલે એને કહેવાય નવી મૂડી. હવે એ બંને મૂડીનો સરવાળો 2,08,000 વત્તા 3,13,000 એ બંનેનો સરવાળો થાય છે 5,21,000. તો અહીંયા તમે જે રોકડ ખાતે લખ્યું છે મૂડી ખાતામાં જમા બાજુ, એ ગોલીના મૂડીમાં લખી નાખો એનો સરવાળો 5,21,000 રૂપિયા. અને એટલી જ રકમ રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ ગોલીના મૂડી ખાતે પણ લખી નાખો 5,21,000 રૂપિયા. હવે ગોલીનું મૂડી ખાતું પણ આપણે બંધ કરી દઈએ છીએ, તો એનો સરવાળો 5,21,000 રૂપિયા. 5,21,000 રૂપિયા ઉધાર બાજુ લખીને તફાવત પણ 5,21,000 રૂપિયા લખી નાખો. એટલે ત્રણેયની આખરની મૂડી આપણને મળી ગઈ. 2,08,000, 3,13,000 અને 5,21,000. હવે એના પછી રોકડ બેંક ખાતું અત્યારે બંધ કરી જ દઉં છું. તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુનો સરવાળો 5,76,000 રૂપિયા. એ જ સરવાળો જમા બાજુ લખી નાખો અને એની ઉપર કોઈ રકમ બાદ કરવાની નથી, એટલે એની એ જ રકમ બાકી આગળ લઈ ગયા તરીકે. અને બીજા શબ્દમાં આખરની રોકડ અને બેંક શિલ્લક, અને ત્રીજા શબ્દમાં કાર્યશીલ મૂડી. આ રીતે યાદ રાખજો. બાકી આગળ લખાઈ જાય એટલે કહેજો, એટલે નવા પાકા સર્વેમાં અસર અપાઈ દઈએ. લખાઈ ગયું? હા સર. હા, તો હવે નવા પાકા સર્વેમાં અસર આપી દો. મૂડીમાં પેલા નામ લખજો ટપ્પુ, સોનુ અને ગોલી, અને એ ત્રણેયની જે પણ મૂડી આવી હોય એ મૂડી 2,08,000, 3,13,000 અને 5,21,000 અને 10,42,000. હા 10,42,000 બારના કોલમમાં. હવે મિલકત લેના બાજુ રોકડ અને બેંક લખી નાખો. રોકડ બેંક 5,76,000 અને બંને બાજુનો સરવાળો 10,92,000 રૂપિયા સરવાળો. હવે અહીંયા દાખલા નંબર 19 પૂર્ણ થયો. એની સાથે હવે દાખલા નંબર 20. મિત, જીત અને નીલ 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/17 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વેયું નીચે મુજબ હતું. હવે અહીંયા 3 ભાગીદારો આપેલા છે, ખાસ ધ્યાનથી જોજો. અને ચોથો ભાગીદાર હીર નવો આવી રહ્યો છે. હવે નીચે ઉપરની વિગતો પરથી જરૂરી ખાતા તૈયાર કરી પ્રવેશ બાદનું પાકું સર્વેયું તૈયાર કરો. બરોબર, આ ધ્યાનમાં રાખજો. હવે અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલો પોઈન્ટ, આપણે મૂડી ખાતામાં મૂડી લખવાની છે અને રોકડ બેંક ખાતામાં બાકી આગળ લાવ્યા લખવાનું છે. તો સૌથી પહેલા મૂડી ખાતામાં જતા રહીએ છીએ આપણે. તો મૂડી ખાતામાં
બધાને ક્લિયર દેખાય છે કે અહીંયા આ વખતે થોડું મૂડી ખાતું આપણે એ રીતે 4 ભાગીદારોનું છે. એટલે મૂડી ખાતામાં જમા બાજુ જેમાં મિત, જીત અને નીલ એ ત્રણેયની મૂડી લખવાની છે. તો લખી દઈએ છીએ ત્રણેયની મૂડી 1,75,000 અને 50,000. બાકી આગળ લાવ્યા ત્રણેયની મૂડી લખી નાખો. અને રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 26,000 લખી નાખો. સર આમ ક્રોસમાં આંકડા લખે તો વાંધો નહીં ને? કઈ જ વાંધો નહીં, પણ ઉપર નીચે અડધું અડધું ઉપર ને અડધું નીચે એવું ના લખતા કે 500 ઉપર લખ્યા પછી 2 0 નીચે કરવું એની એ રીતે ના લખતા. ક્રોસમાં આખી રકમ સલંગ હોવી જોઈએ અથવા અક્ષર થોડા નાના કાઢીને એ રીતે સેટિંગ હા. કરજો. હા, લખાઈ ગયું. હા સર જવા દો. હવે પ્રશ્ન ઉપર જઈએ છીએ આપણે. તો પ્રશ્નમાં પહેલા નંબરનો પોઈન્ટ, મિત તેના નફામાંથી 1/8 ભાગ, જ્યારે નીલ તેના નફામાંથી 1/24 ભાગ હીરની તરફેણમાં ત્યાગ કરશે. અહીંયા માંથી શબ્દ આપેલો છે એટલે આ ત્યાગ જ આપેલો છે. બરાબર, એટલું તો ખ્યાલ આવી ગયું તમને. 2 નંબરનો પોઈન્ટ, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવામાં આવ્યું. હીર તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. એટલે કે હીર એને જે નફા નુકસાનનું પ્રમાણ મળતું હશે એ પ્રમાણે એ પાઘડીની રકમ શોધીને આપણે એ રોકડમાં લાવશે એવું કહી દીધું છે. હવે 6 નંબરના પોઈન્ટમાં જુઓ, હીર મૂડી તરીકે 50,000 રોકડમાં લાવશે એવું. એટલે મૂડી તરીકે કેટલા લાવશે એવું પણ અહીંયા ઉલ્લેખ કરી દીધો છે. 7મા નંબરનો પોઈન્ટ, હીરની મૂડીને પાયા તરીકે રાખી અન્ય ભાગીદારોની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. હવે અહીંયા મેં ઉપર પહેલા નંબરથી લઈને જે અગત્યના હવાલા હતા એ તો વાંચ્યા, પણ મને ક્યાં પણ હીરનું નફા નુકસાનનું પ્રમાણ દેખાયું નથી. તમને દેખાય છે? જુઓ. ના સર નહીં. નથી. તો હવે અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલા નફા નુકસાનનું પ્રમાણ એક તો શોધવું પડશે આપણે, પહેલો પોઈન્ટ. પછી પાઘડી એને કેટલી લાવવાની છે એ મળશે આપણને, એના પહેલા મળશે નહીં. પછી જે પાઘડીની રકમ આવશે એ ત્યાગના પ્રમાણમાં જૂના ભાગીદારોને વહેંચાશે. અને ચોથું, 6 નંબરના હવાલામાં જે રોકડ સ્વરૂપે મૂડીની રકમ આવે છે એની અસર પણ આપવાની છે. તો આપણે સૌથી પહેલા 6 નંબરના હવાલાથી અસર આપીએ છીએ, એમાં ધ્યાન આપજો. તો મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે અને હીરના ખાનામાં 50,000 રૂપિયા મૂડી લખી નાખો. અને રોકડ આવે છે ધંધામાં એટલે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ લખી નાખો. હીરના મૂડી ખાતે 50,000. લખાઈ ગયું. હા સર હવે જરૂરી ગણતરી. તો ગણતરીમાં પહેલા નંબરનો પોઈન્ટ, પાઘડીના પ્રીમિયમ અંગેની જરૂરી ગણતરીઓ છે. એમાં ગણતરીઓ લખવાની છે. એ બધી ગણતરી તમે જુઓ અને સમજો. જ્યારે વાક્યમાં માંથી કે પૈકી શબ્દ હોય તો તે ત્યાગ કહેવાય છે. મિતનો ત્યાગ બરાબર 1/8, જ્યારે નીલનો ત્યાગ 1/24. રકમની અંદર આપણને 1/8 અને 1/24 આપેલા છે. હવે આપણે બંનેના છેદ સરખા કરવા છે. એટલે 8 ને કેટલા વડે ગુણીએ તો 24 થાય? તો 3 વડે. તો ઉપર નીચે આપણે 3 વડે ગુણ્યા એટલે 1 × 3 ભાગ્યા 8 × 3 કર્યા. એટલે મિતનો ત્યાગ થયો 3/24 અને નીલનો ત્યાગ આપણને આપી દીધો છે 1/24. બંનેના છેદ સરખા થઈ ગયા 24/24. એટલે બંનેના ત્યાગનું પ્રમાણ મળ્યું આપણને 3:1. બરોબર, ગણતરી ખબર પડી? લખાઈ હા, જાય સર. એટલે કહેજો. લખાઈ ગયું? હા. હા. હવે સર 2 મિનિટ. હા, વાંધો નહીં, લખી સર નાખો. 2 મિનિટ. હા હા, લખી નાખો, લખી નાખો.
હેડો હેડો સર હવે જવા દો સર. આ જવા દઉં છું. હવે 2 નંબરનો પોઈન્ટ તેની અંદર લખો હીરનું નફા નુકસાનનું પ્રમાણ બરાબર જૂના ભાગીદારોના ત્યાગનો સરવાળો. તો હવે આપણે અહીંયા જૂના ભાગીદારોના ત્યાગનો સરવાળો કરીએ છીએ. તો હીરનું નફા નુકસાનનું પ્રમાણ બરાબર 3/24 વત્તા 1/24. હવે બંનેના છેદ સરખા છે એટલે ઉપર ઉપરનો સરવાળો કરજો એટલે 4/24. બરોબર. એ રીતે 4/24 પણ લખી શકાય અને 1/6 પણ લખી શકાય છે. ધ્યાનમાં રાખજો. 4/24 અને બીજામાં લખવું હોય તો 1/6 એ રીતે પણ લખી શકાય છે એટલે ધ્યાનમાં રાખજો. લખાઈ જાય એટલે કહેજો. લખાઈ ગયું સર. હવે 3 નંબરનો પોઈન્ટ. હવે 3 નંબરના પોઈન્ટમાં લખો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 આપેલું છે આપણને. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન આપણને આપેલું છે 60,000 રૂપિયા. તો નવા ભાગીદાર જે આવે છે, નવો ભાગીદાર છે હીર, અહીંયા ભૂલથી બંટી લખાઈ ગયું છે ભાઈ, તમે હીર કરી દેજો. હીરે લાવવાની પાઘડી બરાબર પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ગુણ્યા તેનું નફા નુકસાનનું પ્રમાણ અથવા તેનો લાભ, એ રીતે લખી નાખો. અને પછી ગણતરી હીરે લાવવાની પાઘડી બરાબર 60,000 ગુણ્યા 4/24. તો હીરે લાવવાની પાઘડીની રકમ તમને મળશે 10,000 રૂપિયા. હીરે લાવવાની પાઘડીની રકમ 10,000 રૂપિયા. હવે હીરે લાવેલ પાઘડીની રકમ જૂના ભાગીદારોને તેમના ત્યાગના પ્રમાણમાં એટલે કે 3/1 વહેંચાશે. ઉપર ત્યાગનું પ્રમાણ મિત અને નીલનું આપેલું છે 3/1. અહીંયા 2 ભાગીદારોએ ત્યાગ કર્યું છે. જૂનામાં 3 ભાગીદાર છે પણ ત્યાગ કરનાર ખાલી 2 જણા જ છે. 3 નંબરનો પોઈન્ટ લખાઈ જાય એટલે કહેજો. સર 2 મિનિટ બાકી. હા હા, એમાં બંટીની જગ્યાએ હીર લખજો. હો, તમે સૂત્ર લખ્યું છે ને બંટી લાવવાની પાઘડી, તો બંટીની જગ્યાએ હીર કરી દેજો. હેલો સર હા બોલો. નીલ ને નહીં મળે પાઘડી? કોણ? નીલ નીલને નહીં મળે કાંઈ. નીલને મળશે. મિત અને નીલને મળશે. પેલો જે જીત કરીને આવે છે ને ત્રીજો ભાગીદાર છે વચમાં, જીત. જૂનામાં જો ચોપડીમાં બીજા નંબરનો ભાગીદાર જીત, મિત જીત, જીત એના નફામાંથી એક પણ વસ્તુનો ત્યાગ કરતો નથી. ત્યાગ કરે તો જ એને પાઘડી રકમ મળે. એ ત્યાગ કરતો જ નથી એટલે એનું નફા નુકસાનનું પ્રમાણ બદલાતું નથી પહેલા. તો પણ એને પાઘડી લાવી તો પડશે ને. કેમ? એને લાભે નથી થયો, ત્યાગ પણ નથી થયો, તો એ શું કરવા પાઘડી લાવે? નહીં મળે, એને બી નહીં મળે ને. નવો લાવે, નવો લાવે એટલે જૂના ભાગીદારોને મળે. નવો લાવશે, જૂનામાં જે લોકોને ત્યાગ થયો હોય એમને મળે. જૂનામાં જીતને ત્યાગ થયો નથી, ખાલી નીલ આપણે મિત અને નીલને થયું ત્યાગ. મિત અને ખાલી પેઢી માટે આવે. કોણ? જીત. જીત ભાઈ એક વસ્તુ સાંભળ. ધારો કે હું, દેવર્ષ, હિતેન અને સમજો કે લતીલાલ 4 જણા ભાગીદાર છે આપણે. હવે 4 જણા ભાગીદારમાં કોઈ એક ભાગીદારનો નફો પહેલેથી ઓછો જ હોય તો એના નફામાંથી તમે કેટલો નફો હજી ખેંચશો એ તો વિચારો. એને બિચારાને કેટલો કાપશો તમે. બીજા જે ભાગીદારોનો નફો વધારે હોય એમના નફામાંથી આપણે લઈને કોઈ 5મા ભાગીદારને બનાવવા માટે આપી શકીએ. પણ જેનો બિચારાનો રૂપિયો આવતો હોય, રૂપિયો જ ભાગમાં આવતો હોય તો રૂપિયામાંથી શું આપશે પછી? એક વસ્તુ સમજો. એટલે આવું છે. અમુક વખત કોઈ ભાગીદારનો નફો પહેલેથી ઓછો હોય તો એ ભાગીદાર પોતાનો એમ જ કહી દે કે ભાઈ મારાથી ત્યાગ નહીં થાય ભાઈ, કે મારો નફો તો ઓલરેડી ઓછો છે. એટલે જે લોકોના નફા વધારે હોય એ લોકો ત્યાગ કરે તો એમને પાઘડીની રકમ મળશે. જે ત્યાગ નહીં કરે એને પાઘડીની રકમ મળે નહીં. સીધો હિસાબ છે. એટલે આપણે અત્યાર સુધી વાક્ય લખાવતો આવ્યો છું હું તમને કે જે પાઘડીનું પ્રીમિયમ રોકડ સ્વરૂપમાં આવે કે બિન રોકડ સ્વરૂપમાં આવે એ જૂના ભાગીદારોને તેમના ત્યાગના પ્રમાણમાં જ વહેંચાય. જો કોઈ ભાગીદાર ત્યાગ ના કરે તો એ પાઘડીનો હકદાર નથી. આ ધ્યાનમાં રાખજો. પાઘડીનું પ્રીમિયમ એને મળે નહીં. હવે 3 નંબરનો પોઈન્ટ પતી ગયો. તમારે લખવાનું કામ પતી ગયું? હા સર. હા, જવા દો સર આગળ. હવે આપણે પાઘડીના પ્રીમિયમની અસર આપી દઈએ પહેલા.
કે રોકડ સ્વરૂપમાં 10,000 આવે છે તો એ રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ લખો પાઘડીના પ્રીમિયમ ખાતે 10,000 રૂપિયા. અને એ 10,000 રૂપિયા હવે આપણે મિત અને નીલને એમના ત્યાગના પ્રમાણમાં વહેંચી દેવાનું છે. ત્યાગનું પ્રમાણ તમને કેટલું આવ્યું છે અભી હાલત લખાયું છે એટલે તમે લખી નાખો એ પ્રમાણે 3:1 3:1 એટલે 7500 અને 2500 10,000 રૂપિયાને આપણે વહેંચી દીધા મિત અને નીલમાં. લખાઈ ગયું સર, જવા દો. લખાઈ ગયું ને? ઓકે. હવે એના પછીનો હવાલો જોવા માટે પ્રશ્ન ઉપર જઈએ છીએ. રોકાણોની બજાર કિંમત 52,000 છે જે ચોપડે લાવવી. તો રોકાણો આપણા ચોપડામાં કેટલા છે? 60,000 ના છે. જૂના પાકા સરવૈયામાં 60,000 ના છે અને નવી કિંમત 52,000 એટલે 8,000 નો ઘટાડો થયો એટલે નુકસાન. તો એ નુકસાન માટે આપણે રોકાણ અનામત આપેલું છે જોઈ લેવાનું. તો હા, રોકાણ અનામત આપેલું છે. કેટલું આપ્યું છે? 20,000. તો 20,000 માંથી 8,000 નું નુકસાન બાદ કરીએ તો આપણી જોડે રોકાણ અનામત વધ્યું 12,000, જે આપણા માટે એકત્રિત નફાનું સ્વરૂપ છે 12,000 રૂપિયા. તો એ 12,000 રૂપિયા જૂના ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચી દઈએ અને રોકાણોની નવી કિંમત નવા પાકા સરવૈયામાં લખી દેવાની છે. રોકાણ અનામત ખાતે 12,000 ને જૂના પ્રમાણમાં વહેંચી લે 3:2:1 માં વહેંચીએ તો 6,000, 4,000 અને 2,000. અને રોકાણોની નવી કિંમત પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ 52,000 લખી નાખો. લખાઈ ગયું રોકાણ અનામત અહીંયા? હા સર. હા સર. એટલે હું પછી પાકા સરવૈયામાં લખું ને ભાઈ, ભાઈ મારે એન્ટ્રી રહી જશે. હા, હવે ફરીથી ધ્યાન આપજો પ્રશ્ન ઉપર. કારીગર વળતરનો 18,000 નો દાવો મંજૂર રાખવો. હવે કોઈ પણ પ્રકારનો દાવો મંજૂર થાય એટલે આપણા માટે દેવું કહેવાય. તો સૌથી પહેલા આની અસર આપણે મૂડી દેવા બાજુ લખી દઈએ છીએ. પહેલા તો મૂડી દેવા બાજુ મૂડીની નીચે 4 થી 5 લીટર રાખજો કે 3 ની જગ્યાએ હવે 4 ભાગીદારો છે એટલે 4 થી 5 લીટર રાખીને પછી લખજો કારીગર વળતરના દાવા ખાતે 18,000 રૂપિયા. પેલા પાકા સરવૈયામાં એક અસર આપી દો. હવે પ્રશ્નમાં જઈએ છીએ. ફરીથી ધ્યાન આપજો. કારીગર વળતરનો દાવો છે 18,000 નો. એના માટેનું ફંડ કેટલું આપ્યું છે એ જોવાનું. મૂડી દેવા બાજુ કારીગર વળતર અનામત આપણને આપેલું છે 15,000 રૂપિયા. હવે આપણે ચૂકવવાના આયા 18,000. હવે આપણી જોડે ફંડ છે 15,000 એટલે 3,000 ખૂટશે. તો એ 3,000 આપણે ક્યાં લખવાના? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. કઈ આપણી જોડે ફંડ ઓછું છે એટલે વધારાનું નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. કારીગર વળતરના દાવાની જોગવાઈ ખાતે 3,000 રૂપિયા લખી નાખો. એના પછી યંત્રની બજાર કિંમત 60,000 છે તો ચોપડામાં કેટલી છે યંત્રની કિંમત? 80,000 એટલે 20,000 નો ઘટાડો થયો યંત્રમાં. બરોબર. બીજું, મકાનની બજાર કિંમત 1,26 તો ચોપડામાં મકાન છે 1 લાખ તો 26,000 નો વધારો થયો છે. ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ 20,000 અને મકાનનો વધારો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. અને બંનેની નવી કિંમત અહીંયા આપી દીધી છે. નવા પાકા સરવૈયામાં એ કિંમત લખી દઈએ. તો સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્રો ખાતે ઘટાડો થયો 20,000 અને મકાનમાં વધારો થયો છે 26,000 રૂપિયા. લખી નાખો. પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર આ બે અસર યંત્રો ખાતે અને મકાન ખાતે બે અસર આપી દો. થઈ ગઈ. હવે નવા પાકા સરવૈયામાં યંત્રોની નવી કિંમત 60,000 રૂપિયા લખો અને મકાનની નવી કિંમત 1,26,000 રૂપિયા લખી નાખો. એના પછી હીર મૂડી તરીકે તો આવી ગઈ એન્ટ્રી. હવે અહીંયાની હવાલાની મૂડી આપણે શું કહેવાય
7મા નંબરના હવાલાને છોડીને બધી અસરો અપાઈ ગઈ છે. હવે સૌથી પહેલા મિલકત લેનાર બાજુ જૂની પાઘડી કે એકત્રિત નુકસાન આપેલું હોય તે આપણે જૂના ભાગીદારોને મૂડી ખાતામાં ઉધાર બાજુ વેચવાનું છે, પણ અહીંયા કઈ આપ્યું નથી. પણ જે મિલકતોમાં કોઈ જ હવાલો આવ્યો નથી એ મિલકતો પહેલા લખી દઈએ છીએ. તો અહીંયા મકાન આવી ગયું, યંત્ર આવી ગયા, રોકાણો આવી ગયા. દેવાદારોમાં હવાલો નથી આવ્યો તો દેવાદારો એની એ જ કિંમતે નવા પાકા સરવૈયામાં, સ્ટોક એની એ જ કિંમતે નવા પાકા સરવૈયામાં. તો દેવાદાર અને સ્ટોક લખી નાખો નવા પાકા સરવૈયામાં પહેલા. દેવાદારો 40,000, સ્ટોક 64,000. લખાયું. હવે મૂડી દેવા બાજુ એકત્રિત નફાની બાકીઓ આપેલી હોય તો એને વેચવાની છે. સામાન્ય અનામત એકત્રિત નફો છે એને વેચવો પડશે. રોકાણ અનામત વેચાઈ ગયું. કારીગર વળતર અનામત નુકસાન જોગવાઈના સામે ખાલી થઈ ગયું. હવે નીચે કોઈ નથી, બરોબર. એટલે એકત્રિત નફામાં ફક્ત એક સામાન્ય અનામત વેચવાનું બાકી છે. 12,000 એ મૂડી ખાતામાં જમા બાજુ વેચી દો. જૂના ભાગીદારોને જૂના નફા નુકસાનના પ્રમાણમાં 12,000 ને વેચીએ તો 6,000, 4,000, 2,000 લખી નાખો. લખાયું સર. એના પછી હવે જે મૂડી દેવા બાજુ જે દેવાઓને કોઈ અસર આવેલી ના હોય તો એવી દેવાઓની બાકીઓ નવા પાકા સરવૈયામાં એની એ જ કિંમતે લખી નાખવાની છે. એની એ જ બાજુ કારીગર નફા ભાગ ભંડોળ, કામદાર બચત ખાતા અને લેણદારો ત્રણેય નવા પાકા સરવૈયામાં એની એ જ કિંમતે લખી નાખો મૂડી દેવા બાજુ. કારીગર નફા ભાગ ભંડોળ 35,000, કામદાર બચત ખાતા 40,000, લેણદારો 23,000 લખી નાખો. હવે ખાસ અગત્યનો પોઈન્ટ પાછો હવે જે 7મા નંબરનો, હા શું થયું? બાકી છે? હા બાકી હોય તો લખી નાખ ભાઈ. શશાંક બાકી છે ભાઈ? જવા દો. જવા દો? હા હવે જવા દઉં છું આગળ. હા બાકી હોય તો છેલ્લે કહેજે, હું 2 મિનિટ આપીશ બધાને લખવા માટે. જેને બાકી હોય લખી નાખજો, બરોબર. હવે હા 7 નંબરનો પોઈન્ટ, હીરની મૂડીને પાયા તરીકે રાખી અન્ય ભાગીદારોની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી એવું કહ્યું છે આપણને. હવે જુઓ, નવું નફા નુકસાનનું પ્રમાણ તો બધા ભાગીદારોનું ક્યાંય આપેલું જ નથી કે ભાઈ નવા ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ હવે આ રહેશે એવું કોઈ ઉલ્લેખ કર્યો નથી. હવે હીરની મૂડીને પાયા તરીકે રાખી એટલે એની જે નફા નુકસાનનું પ્રમાણ છે એટલા આટલી મૂડી હોય તો હવે બાકીના ભાગીદારોના નવા નફા નુકસાનના પ્રમાણને આધારે કેટલી મૂડી એ રીતે રાખવાની છે. તો સૌથી પહેલા આપણે નવા નફા નુકસાનના પ્રમાણ કાઢવા પડશે. કોના કોના? મિત, જીત અને નીલ ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ કાઢવાનું છે નવું. તો હવે સૌથી પહેલા તમે અહીંયા પહેલા નંબરનો હવાલો જુઓ ધ્યાનથી. મિત તેના નફામાંથી 1/8 ભાગ અને નીલ તેના નફામાંથી 1/24 ભાગ હીરની તરફેણમાં ત્યાગ કરે છે, બરોબર. તો એ ત્યાગ કરે છે એટલે આ ત્યાગ આપી દીધેલો છે. તે લોકોના જૂના નફામાંથી આ ત્યાગ બાદ કરશો એટલે તમને શું મળશે? નવું નફા નુકસાનનું પ્રમાણ મળશે મિત અને નીલનું. તો એ રીતની ગણતરી આપણે કરવાની છે. ગણતરી માટેના પેજ ઉપર આવી જાઓ અને 5 નંબરનો પોઈન્ટ, ગણતરીમાં 5 નંબરનો પોઈન્ટ હવે તેમાં લખો, હું લખાવું છું એ પ્રમાણે જ. મિત અને નીલનું નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવા માટે એમાં લખતા જાઓ. જે પ્રમાણે હું લખું છું એ પ્રમાણે લખતા જાઓ. મિતનું નવું નફા નુકસાનનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ તેનો ત્યાગ. મિતનું નવું નફા નુકસાનનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ તેનો ત્યાગ. એ પ્રમાણે હવે લખતા જજો. તો મિતનું નવું નફા નુકસાનનું પ્રમાણ બરાબર 3/6 માઇનસ એનો ત્યાગ 1/8. એ પ્રમાણે કરીએ તો હવે અહીંયા
મિતનું નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર લસા લેવું પડે એટલે 8 તરી 24 અને 6 એકા 6 અને નીચે બંનેનો ગુણાકાર 24 - 6/48. તો એ પ્રમાણે એનો જવાબ આવ્યો 18/48. 18/48. હવે એ જ પ્રમાણે મિતનું હવે શોધાઈ ગયું કે મિતનું નવું નફા નુકસાનનું પ્રમાણ 18/48. અત્યારે કોઈ નાનું કરવાની જરૂર નથી આપણે. હવે નીલ, હા હા અહીંયા જ છે. નીલનું કઈ ને આટલું લખી નાખ પેલા, પછી બીજું સમજાવું આગળ. હેલો સર. હા બોલો. સર જરા ચોથા નંબર નું કયો છે? ચોથા નંબરનું 1 મિનિટ. હા, ચોથો નંબર ક્યાં જતો રહ્યો? 1 2 3 2 4 ક્યાં ગયો? 4 નથી, 4 નથી. 4 નંબર આને જ આપી દો ભાઈ. ભૂલથી મારે 5 નંબર લખાઈ ગયું છે ભાઈ. આ 5 નંબર લખ્યું છે એ ચોથો નંબર છે. હા સર. હા, ભાઈ આટલું લખાઈ ગયું. આ 5 નંબર જે હેડિંગ આપ્યું છે એ લખાઈ ગયું. હા, તો હવે આપણે આગળ, લખાઈ ગયું. હા નહીં તો પછી આમનું આમ બેસી રહેવું પડશે મારે તો. હવે નીલનું નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ તેનો ત્યાગ. તો એ જ પ્રમાણેની ગણતરી હવે લખી નાખો. નીલનું નવું નફા નુકસાનનું પ્રમાણ બરાબર 1/6 - 1/24. લસા લઈને કરશો એટલે 24 - 6/144. એટલે કે નીલનું નવું નફા નુકસાનનું પ્રમાણ બરાબર 18/48. હા, 18/144. હા ભાઈ, 18/144 લખજો. અહીંયા ભૂલથી ઉપરનું ઉપર કોપી થઈ ગયું છે મારે. 18/144 લખજો અહીંયા ભાઈ. છેલ્લા જવાબમાં આ જે બ્લુ કરીને રાખ્યું છે 18/144 લખજો. લખાઈ ગયું? હા હા સર. ખાસ કહું છું સર ફરીથી ધ્યાન સર 2 આપજો. મિનિટ ઉભા. હા, નીલનું નવું નફા નુકસાનનું પ્રમાણ 18/144 લખજો. 144 18/144. હવે 44. હા, હવે એના પછી દાદો હા ભાઈ લખાઈ જ રહ્યું છે, ટેન્શન ના લઈશ. ભાગીદારના નામ લખો. મિત, જીત, નીલ, હીર. ભાગીદારના નામ મિત, જીત, નીલ અને હીર. એમાં નફા નુકસાનનું પ્રમાણ જે અત્યારે આપણે શોધ્યું તે પ્રમાણે. તો જુઓ, મિતનું નફા નુકસાનનું પ્રમાણ ઉપર તમને દેખાય છે 18/48. બરોબર. જીતનું નફા નુકસાનનું પ્રમાણ જે જૂનું હતું એનું એ જ લખવાનું, કેમ કે એને ત્યાગ કર્યો નથી એટલે એનું જૂનું પ્રમાણ જ લખવાનું અત્યારે અહીંયા. નીલનું નફા નુકસાનનું પ્રમાણ 18/144. 18/144. અને હીરનું નફા નુકસાનનું પ્રમાણ અગાઉ આપણે ઉપર શોધ્યું હતું, તમને ખ્યાલ હોય તો. અહીંયા 2 નંબરના પોઈન્ટમાં હીરનું નફા નુકસાનનું પ્રમાણ 4/24. તો એ પ્રમાણે ચારેના અહીંયા આપણે પ્રમાણ લખી દીધા પહેલા. પછી લખવાનું જે આપણે છેદ સરખા કરતા, એટલે ચારેના છેદ સરખા કરવા છે. તો હવે જુઓ, તમે લસા કાઢશો તો 144 લસા આવે છે આનો. તો 48 છે અહીંયા નીચે. 18 ની નીચે કેટલા છે? 48. એને 144 બનાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 48 ને 3 વડે ઉપર નીચે ગુણી નાખશો એટલે અહીંયા 54/144 થશે. એ રીતે અહીંયા 24 વડે ઉપર નીચે ગુણશો તો નીચે 144 થશે. તો 24 × 48/144. પછી અહીંયા 18/144 જ છે એટલે એમાં ગુણવાની જરૂર નથી. અહીંયા 6 વડે ઉપર નીચે ગુણશો એટલે 24/144. એ રીતે લસા લઈને મેં આ કરેલું છે. તમને લસા લેતા અહીંયા આવડવું જોઈએ ખાસ આ સ્ટેપમાં. હવે નફા નુકસાનનું પ્રમાણ. ભાઈ માઇક કોઈનું ચાલુ છે? બંધ કરો પ્લીઝ. હવે નફા નુકસાનનું પ્રમાણ, એમાં બધાના છેદ સરખા થઈ જાય એટલે છેદને કરી. હા બોલો. લખવા દો ને સર 2 મિનિટ. હા ભાઈ, આ વેલિટી સમજાઈ દઉં છું, પછી લખવા જ આપું છું. બધાના છેદ સરખા થઈ જાય
એટલે છેદ કાઢી નાખો અને પછી જે પ્રમાણ વધે ઉપરનું એ લખી નાખો 54/48/18/24 અને એ પ્રમાણને મેં નાનું કર્યું છે 27/24/9/12 અહીંયા સુધીનું બધું લખી નાખો. 1 મિનિટ ઉપરની સ્ક્રીનથી તમને બતાવી દઉં છું એટલે જ્યાંથી બાકી હોય ત્યાંથી લખી નાખો તમે. ના સર આ છેલ્લું રહેવા દો. હા અહીંયા સુધી રાખ્યું છે ભાઈ, બરોબર, અહીંયા સુધી રાખ્યું છે. કોઈને ઉપરનું બાકી હોય તો કહેજો પછી. થઈ ગયું સર. લખાઈ ગયું રતિલાલ? લખાઈ ગયું સર. રતિલાલ ને બાકી છે સર શાંતિ રાખો 2 મિનિટ ખાલી. હા હા ભાઈ, એટલે તો પૂછ્યું તને, બીજા કયું લખાઈ ગયું એટલે મેં કીધું તને પૂછું પેલા યાર. હેલો સર. બોલો બોલો હિતેન કુમાર. જવા દો સર હવે જવા દો સર હવે. હા હિતેન કુમાર, સવાલ છે કઈ? જવા દો સર, પછી કહું. હા એટલે સમજૂતીને લગતો કોઈ સવાલ હોય તો અહીંયા મેં કોઈ અહીંયા પતી જાય એટલા માટે. હવે આગળનો જે હવાલ હતો એમાં એવું કહ્યું હતું કે હીરની મૂડીને પાયા તરીકે રાખીને બીજા ભાગીદારોની નવી નફા નુકસાનના પ્રમાણમાં જ મૂડી રહેવી જોઈએ. તો એના માટેની હવે ગણતરી લખો. હીરની મૂડીને પાયા તરીકે રાખીએ તો હીરના 12 ભાગે, હીરનું પ્રમાણ કેટલું છે? 12. છેલ્લું પ્રમાણ હીરનું છે એટલે 12 ભાગે એની મૂડી કેટલી હતી? 50,000 રૂપિયા. તો મિતના 27 ભાગે કેટલી મૂડી થાય? 12 આટલી તો 27 કેટલી? એ રીતે જીતના 24 ભાગે કેટલી? એ રીતે નીલના 9 ભાગે કેટલી? તો એ રીતે તમે ગણતરી કરશો તો મિતની મૂડી બરાબર 50,000 ગુણ્યા 27 ભાગ્યા 12 એટલે 1,12,500. એ રીતે જીતની મૂડી 1 લાખ, નીલની મૂડી 37,500. લખી નાખો, આ 5 વાક્ય લખી નાખો. પાછળના 5-6 લીટી જે લખવાની છે લખી નાખો. છેલ્લા 3 સ્ટેપની અંદર 27 ભાગ્યા 12 છે. ઓબ્લિક ની નિશાની ના સમજતા ભાઈ. 50,000 ગુણ્યા 27 ભાગ્યા 12 એ રીતે 50,000 બહાર કેવી રીતે ગુણ્યા આયા સર? ભાઈ હીરના 12 ભાગે તેની 50,000 મૂડી. હીરના 12 ભાગે, હીરનું પ્રમાણ છે 12 ભાગ, તો 12 ભાગે તેના 50,000 તો 27 ભાગે કેટલી? 12 આટલું તો 27 કેટલું? તો 27 ગુણ્યા 50,000 ભાગ્યા 12 એ રીતે આવ્યું. નવો જ ભાગ લેવાનો સર. હા તો નવું નફા નુકસાનનું પ્રમાણ કયું હોય તો નવો ભાગ લેવો પડે ને પેલા. વાક્યની અંદર જો વાંચ, હવાલામાં શું કહ્યું છે? નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. તો નવું નફા નુકસાનનું પ્રમાણ ધ્યાનમાં લેવાનું કહ્યું છે આપણને. ભાઈ લખાઈ જાય બધાને એટલે કહેજો હો.
લખાઈ ગયું. ઓકે. તો હવે આગળ, હવે આ જે નવી મૂડી આવી એને બીજા શબ્દમાં આપણે કહીએ છીએ બાકી આગળ લઈ ગયા. મૂડી ખાતામાં બાકી આગળ લઈ ગયા તરીકે લખીએ છીએ, બરોબર. તો એ રીતે આ બધી મૂડી હવે મૂડી ખાતામાં લખી દઈએ છીએ આપણે. હવે એક અહીંયા 2 મિનિટ આપણે પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાનો એક કોઠો બંધ કરીને પછી જ લખીએ છીએ. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુનો સરવાળો 26,000 રૂપિયા છે. એ 26,000 ઉધાર બાજુ લખી દો અને એમાંથી ઉપરની રકમ બાદ કરશો એટલે તફાવત આવ્યો 3,000. એનાથી ઉપર 3 લીટી છોડીને પછી આપણે લખી દઈએ નફો મૂડી ખાતે. નફો મૂડી ખાતે મિત જીત નીલ નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચી દો. એ રીતે 1,500, 1,000 અને 500. લખાઈ ગયું? હા. જવા દો. હા સર જવા દો. હવે મૂડી ખાતામાં અસર આપી દો. જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે નફો જેની અંદર રકમ લખી નાખો 1,500, 1,000 અને 500. અને મૂડી ખાતામાં જ 2 લીટી બંને બાજુ છોડીને તમારે બંને બાજુ જમા અને ઉધારમાં બંને બાજુ 2 લીટી રાખીને પછી બાકી આગળ લઈ ગયા લખજો ઉધાર બાજુમાં. ખાસ કહું છું કે બંને બાજુ 2 લીટી એ રીતે રાખીને અથવા મારે અહીંયા જોયું છે એ પ્રમાણે જ કમસે કમ અહીંયા પુનઃ મૂલ્યાંકનની નીચે 1 લીટી તો રાખજો જ. ખાસ કહું છું 2 લીટી ના રાખો તો 1 લીટી તો છોડજો જ. અને બાકી આગળ લઈ ગયા લખીને હા બોલો. પુનઃ મૂલ્યાંકન બતાવો. પુનઃ મૂલ્યાંકન કરું જોઈ લે ચાલ. હિતેન લખી નાખ ફટાફટ. લખાઈ ગયું છે. હવે મૂડી ખાતામાં હવે જુઓ તમારે શું કરવાનું છે. મિતનો પહેલા સરવાળો બંને બાજુનો કરીને જોવાનું કે કઈ બાજુનો સરવાળો વધારે થાય છે. તો મિતનો અત્યારે જમા બાજુનો સરવાળો આપણો વધારે થાય છે 1,21,000. એ સરવાળો ઉધાર બાજુ લખી નાખો અને ઉધાર બાજુ ની રકમો જે પણ આપેલી હોય 1,12,500 સાથેની ઉપર જે પણ રકમો બધી આપેલી હોય બાદ કરો એટલે જે તફાવત આવે એ તફાવત લખો 8,500. એ રીતે બીજા ભાગીદારમાં જીત, તો જીતનો અહીંયા ઉધાર બાજુનો સરવાળો 1,00,000 થાય છે. જમા બાજુનો સરવાળો 84,000 થાય છે. તો આપણે ઉધાર બાજુનો સરવાળો 1,00,000 થયો. એ સરવાળો જમા બાજુ લખો અને એમાંથી ઉપરની રકમ બાદ કરશો એટલે તફાવત જે આવે 16,000 એ લખી નાખો. અત્યારે એની આગળ કોઈ નામ અત્યારે લખતા નહીં, ખાલી રકમ શોધીને તફાવત લખો તમે. હવે નીલનો જમા બાજુનો સરવાળો, તો જમા બાજુનો સરવાળો 50 ને 6 56 57,000 થાય છે. અને નીલનો એ સરવાળો ઉધાર બાજુના ખાનામાં લખો અને તફાવત શોધો એટલે તફાવત આવ્યો 19,500. હવે હીરમાં તો બંને બાજુનો સરવાળો 50,000 જ છે એટલે 50,000 બંને બાજુ સરખી રકમ જ થઈ ગઈ. હવે પ્રશ્ન ઉપર 1 મિનિટ માટે હીરની મૂડીને પાયા તરીકે રાખી અન્ય ભાગીદારોની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. એના માટે જરૂરી અસર રોકડ ખાતે આપવી. એટલે જે તફાવત આપણે જોડે આવ્યું છે મૂડી ખાતામાં તફાવત, બધા ધ્યાનથી સાંભળજો. મૂડી ખાતામાં જે આ તફાવત આવ્યો 8,500, 19,500 અને 16,000. હવે એમાં શું લખવાનું? રોકડ ખાતે. શું લખવાનું છે? રોકડ ખાતે. એટલે આ જે તફાવત મૂડી ખાતામાં ઉદ્ભવ્યો એ રોકડ ખાતે લઈ જવાનું છે. એટલે રોકડ ખાતે લખી નાખો બધા. અને રોકડ ખાતે લખ્યા પછી હવે ધ્યાનથી સાંભળજો. મૂડી ખાતામાં જેનો તફાવત ઉધાર બાજુ રોકડ ખાતે લખ્યો છે એના નામ રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ. મૂડી ખાતામાં જેનું નામ અહીંયા જમા બાજુમાં રોકડ ખાતે લખ્યું છે જીતમાં, એ જીતનું નામ રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ, એટલે વિરોધી અસર આપી દો.
અને પછી રોકડ બેંક ખાતું બંધ કરીને એની બાકી કાઢી નાખો. લખાઈ જાય એટલે કહેજો. લખાયું સર. હવે એના પછી બે મિનિટ. હા લખી નાખ ભાઈ, લખી નાખ. જવા દો. હા હવે આ જે બાકી આગળ લઈ ગયા એ અને રોકડ બેંક ખાતામાં જે બાકી આગળ લઈ ગયા એ બંને બાકીઓ એટલે મૂડી ખાતાની બાકીઓ દેવા બાજુ મૂડીમાં અને રોકડ બેંક ખાતાની બાકી મિલકત લેના બાજુ નવા પાકા સરવૈયામાં લખી નાખો એ પ્રમાણે નામ લખીને. અને પછી બંને બાજુનો સરવાળો કરી નાખો એટલે તમારો દાખલા નંબર 20 પૂરો થયો અને એની સાથે ચેપ્ટર સમાપ્ત થયું.